નાગણીઓ કોઈ દી સુધી નથી પણ એને ટેમે જગાડનારા નથી સાહેબ. મારા હામદ બાપાએ જગાડી છે. એના થકી આ બધા લીલા પીળા, આ બધા આપણે લીલા પીળા મેં હમણાં કીધું ને કે ઓલા વાવતા ગયા છે, આપણે તો ખાલી તૈયાર ઉપર લડીને ખાઈએ છીએ. અને મારા હામદ બાપાએ નાચ જાત નથી જોઈ સાહેબ, કોઈને વાલા કનેરી નથી ગણ્યા. જેટલા મારી મેલડીની પાસે આવે એ બધા મારા છે, આવું વિચારતા. એના નામ અત્યારે આપણે બોલીએ. જેને પારકા ના હોય, જેને આંખની ઓળખાણ ન હોય, નાતે નેડો ન હોય, પણ એ કદાચ મારી હામદ બાપાની એક ગરીબાઈની દેવ મેલડી પાસે માણા આપી જાય સાહેબ. બહુ દૂર નહીં પણ આ મોરબીના માથા પરની મારી પાસે જીવતો જાગતો દાખલો આપણે ડુંગરભાઈ સાહેબ. આની જેથી કાયા લથડી ગઈ ને, જેથી એને ખાટલો ઢાળ્યો ને, તેથી ફરતા ફરતા નાના નાના પહોળા પોતાના મા બાપ, પોતાની પત્ની, આ ડુંગરભાઈ ફરતા ફરતા હતા. દિનેશ ગઢિયાની હોસ્પિટલની મારી બાજુના માણાએ રિપોર્ટ કરાવ્યો સાહેબ. તેથી દિનેશ ગઢિયા અને વરાસણા સાહેબ બે મળી અને રિપોર્ટ જોઈ અને તેથી આ ડુંગરભાઈને કીધું, ભાઈ તને હૃદયની તકલીફ છે, હવે તારાથી કામ નહીં થાય. કામ જીવવું હોય તો કરતો નહીં, હે જીવવું હોય તો કામ ન કરતો. રિપોર્ટ ને ઘરે મેકી અને તેથી આ ડુંગરભાઈ ધીમે 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 મારી ગરીબ હામતની મેલડીની પાસે આવ્યા તો આ માળા આવ્યો તો સાહેબ. મેલડીભાઈ માથું નમાવી અને હામદ બાપાના બે પગ પકડી અને તેથી આ મારા રોવા બેઠો ને, તેથી મારા હામદ બાપાએ કીધું, ભાઈ રોવાય નહીં, રોતાને સાના રાખવા તો મારી બાપ રામલાની મેલડી આવી બેઠી. બોલ બોલ. તેથી આ ડુંગરભાઈ ચાવડા જલવાડી સાના રહી અને હામદ બાપાને એટલું કીધું હતું કે મામા દુનિયાની મારી પાસે હું નહીં જીવી, હું મરી જઈશ. મારો બાપ, મારી ગરીબ પત્ની સર્જને રિપોર્ટની મારી પાસે કીધું કે તને હૃદયની બીમારી છે, કામ નહીં કરવાનું. હું કામ ન કરું ને મારો પરિવાર ભૂખ્યો મરી જાય. ચપટી ભરીને મારી મેલડીના સાંજીના નાળિયેર હવે આમ નજર કરી અને એટલું કીધું હતું, માં મારી માટે મેં તારી પાસે કોઈ દી નથી માંગ્યું અને હું જીવીશ ત્યાં સુધી માગીશ નહીં. પણ મારી આ એક માણાની ગેરહાજરી થઈ જાય તો આખો પરિવાર રજળી પડે. મારી ધણીનો કોઈ ધણી નહીં, પણ મારા ભાણેજડાનો ધણી મારી મેલડી નહીં ભાઈ. હાથની વારમાં દાણાનો વધાવો લીધો ને, તેથી દાણાની મારી પાછી મારી મેલડી બોલી હતી, હામદ જે મારા પારે આવે ને મારી મેલડીના ચરણમાં આહુડા પડે અને જો એના આહુડાનો પિયાલો કરી ન પી જાવ તો હામદ ક્યાં તારી મેલડી. ફરીવાર એને ડોક્ટર પાસે રિપોર્ટ કરાય અને જો હૃદયની બીમારી ડોક્ટરની નજરે થવા દે ને તો મારા ગરીબ હામદની આ મેલડી. આ મેલડીએ આ એક વ્યક્તિના કામ નથી કર્યા, આવા કામ તો મારી મેલડીએ નાચ અને પરનાચના ખૂબ કર્યા છે. મોટાભાઈ દેવરાજભાઈના ઘરેથી એમના ધર્મપત્ની બીમાર પડ્યા ને, પછી એક માણાનો વિશ્વાસ થયા એટલે માણા દોડીને આવે.
શિવરાજભાઈના પત્ની બીમાર પડ્યા, કાંઈક ભુવન ભક્તો ફરી વળ્યા. છેલ્લે પાછા હમદ બાબા ભાઈ આવ્યા ને ત્યારે હમદ બાબાએ કીધું કે એ રસ્તો આવી નહીં થાય, હાલ હું તારા ઘરે આવું. તેથી હમા પગે હાલી અને હમદ બાબા તેથી આવડા ચાવડા દલવાડીના ઘરે ગયા હતા. અને તેથી બાપ એક નાની એવી વાટકીમાં પાણી ભરી અને બાઈના મોઢે રાખીને કીધું તું બેન, 3 વાર મારી મેલડીનું નામ લઈને તને હુબકો આવે ને તો મોઢું ખુલ્લું રાખજે. અને મારી મેલડીને કીધું કે એ મારા ગરીબ હમદિયાની ભક્તિની દેવી જોજે હો, દુનિયા છેતરે મને મેલડી છેતરતી નહીં. અને બાઈને હુબકો આવ્યો સાહેબ, એ હાથ કલરના દોરાને મોઢામાંથી કાઢી અને તેથી ઓકાવી અને પેટમાં ઉતારેલું મારી હમદ બાપાની મેલડીએ કાઢ્યું. બધાને કહી છે કે જેને ભીતરમાં મેલડી હોય ને સાહેબ, જીવાન માથે તો હોય પણ જેના ભીતરમાં મારી હમદ બાપાની મેલડી, મારી રામા બાપાની મેલડી, મારી ડાઈમાના પોગારની દેવી બેઠી હોય